અને અત્યારે તો ધર્મના ક્ષેત્રમાં પણ જે સંકીર્ણતાઓએ ઉપદ્રવ કર્યો છે, એટલું સંકીર્ણ માનસ, સાંપ્રદાયિક સંકીર્ણતાઓ, સંસ્થાગત સંકીર્ણતાઓ, સંગઠનોની સંકીર્ણતાઓ, અમારું જ શ્રેષ્ઠ, બીજા બધા તો હાવ નકામા છે. આ રોગ ધર્મક્ષેત્રને પણ વળગ્યો છે. વાતો આપણે બહુ ઊંચા દૈવી વિચારોની કરીએ, પણ આપણું વર્તન, આપણો વ્યવહાર, આપણી વાણી, આપણે ક્યાં ઊભા છીએ, આપણે આપણું આકલન કરીએ. દરેક સંપ્રદાય કે સંગઠનના જે આદિપુરુષો હોય છે એણે અદ્ભુત પ્રદાન કર્યું હોય છે, પણ પછી પાછળથી ધીમે 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 કપડું તો જેમ પહેરાતું જાય એમ મેલું થતું જાય. સમય સમય ધોવું પડે, ઇસ્ત્રી કરવી પડે, ઘડીઓ પડી ગઈ હોય, બધી ઘડી પડી ગઈ કાઢવી પડે, ફાટી જાય સીવવું પડે. બુદ્ધ બૌદ્ધ નહોતા, ઈસુ ઈસાઈ નહોતા, મોહમ્મદ મુસલમાન નહોતા. પછી જે આખા સંગઠનો ઊભા થાય, સંપ્રદાયો ચાલે, એક સારી દેન છે. સંપ્રદાય હોય કે સંગઠન હોય, તો પછી સમય જતા ધીરે 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 એવા લોકો અંદર આવી જાય, બગડે બધું. તો પછી સંકીર્ણતા આવી જાય, કારણ કે સામે બીજા આવે ને મેદાનમાં, એટલે મનમાં એક ભય ઊભો થાય, સ્પર્ધાનું વાતાવરણ થાય. અધ્યાત્મ જગતમાં હોવા છતાં માણસ સ્વીકાર નથી કરી શકતો બીજાનો, બીજાની શ્રેષ્ઠતાનો, કે અમારા સિવાય બીજું પણ કંઈક શ્રેષ્ઠ હોઈ શકે, આ સત્યનો સ્વીકાર નથી કરી શકતો. અમે જ દરેક ધર્મોની અંદર બસ આ જ બીમારી છે, અમે જ શ્રેષ્ઠ, અમારામાં આવશો તો જ તમારું કલ્યાણ થશે. જ્યારે વેદો કહે છે આનો ભદ્રાહ પ્રતવો જંતુ વિશ્વતઃ, ચારે દિશાઓમાંથી અમને શુભ વિચારો આવી મળો. આપણે આપણા હૃદયની બારી ખુલ્લી રાખવી પડે. પછી સાંપ્રદાયિક કે સંગઠનાત્મક સંકીર્ણતા એ એવા ઓરડા એરટાઈટ કરી નાખે, બહારની તાજી હવા એને મળતી જ નથી. દુનિયામાં બીજે પણ ઘણું સારું કામ થઈ રહ્યું છે, એ તરફ દ્રષ્ટિ જતી નથી. જાય તો સ્વીકાર નહીં, ઈર્ષા થાય. જે ખરો સાધક છે એને સતત સાવધાન રહેવું પડ્યું, રહ્યું. Watch your thoughts, watch your emotions, watch your actions. तुम क्या बोल रहे हो, तुम क्या लिख रहे हो, तुम क्या कर रहे हो, तुम क्या सोच रहे हो, तुम्हारे भाव बिगड़ रहे हैं, सावधान. કપડામાં જરાક ડાઘ લાગે એટલે માણસ બદલી નાખે. તમારા વિચારોમાં ડાઘ લાગ્યા છે, એને થોડા બદલો. હવે વિચારો ઉજળા આપ્યા હતા તમને, પણ એમાં હવે ડાઘ લાગ્યા આપણી ઈર્ષા, આપણી સંકીર્ણતાથી. એ ડાઘને દૂર કરવા પડશે, નહીં તો એ મહાપુરુષ પણ ખીજાય કે મેં તને કેવો સરસ મજાનો જબ્બો આપ્યો હતો, આ તે શું કર્યું? આ ભગવાને કેવી સરસ ચાદર આપી હતી અને આપણે કેવી મેલી કરી નાખી. માટે હવે મેલી ચાદર ઓઢ કે कैसे द्वार तुम्हारे आओ, हे पावन परमेश्वर मेरे मैं मन ही मन शर्माऊं, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं. सावधान न रहिए, भावनाમાં ડાઘ લાગે. સાવધાન ન રહીએ, વિચારોમાં ડાઘ લાગે. કેરી બહુ સારું ફળ છે, ઉત્તમ ફળ છે, અમૃત ફળ છે, પણ એમાં ચાંદી પડી જાય
અને પાછું એમાં એવું છે, એના એ કરંડિયામાં પછી એમને એમ પડી રહે ને ચાંદીવાળી કેરી, તો બીજી બધી કેરીઓને બગાડે. એમ આવા લોકો બધાને બગાડે. તો સંકીર્ણતા સે ઉપર ઉઠો, સંકીર્ણતા સે ઉપર ઉઠો. અમારાને બીજાના ખેંચી જાય, અમારાને બીજાના લઈ જાય, અમારા વાળા બીજામાં ન વયા જાય, એક એક ભય. અનુયાયીઓને ઘેટા બનાવીને પોતાના વાડામાં જ પૂરી રાખવા માટે થોડા સંપ્રદાયો હોય છે. એને સિંહની ગર્જના કરતા શીખવાડવાનું છે. પણ આમાં નવું કાંઈ નથી, આવું થતું આવ્યું છે, આવું થતું આવ્યું છે. અને એમાં કલિકાલનો પ્રભાવ. આપણે ગમે ત્યાં હોઈએ, વ્યાસપીઠનું માનવું છે કે એક સાચા સાધક હોઈએ તો સતત આપણે ઓડિટિંગ કરતું રહેવું પડે. આપણા વિચારોનું, આપણી ભાવનાઓનું, આપણા વ્યવહારનું ઓડિટિંગ કરતા રહેવાનું કે બધું બરાબર છે, ગડબડ તો નથી. સાવધાન.